તો રામ રામ ભાઈઓ, અમે 3 મિત્રો હવે ચા પાણી કરીને નીકળી રહ્યા છે કાળકામાના દર્શન કરવા. તો તમે જોઈ શકો છો તો અમે હું અને નેસદ એક એક્ટિવામાં છે અને બીજી એક્ટિવામાં જયેશ પટેલ છે. તો આગળ જતાં છત્રપતિ સંભાજી મહારાજનો ગેટ આવે છે. તો એ જોયું અને જયેશ અમને મળી ગયો છે રસ્તામાં. તે બહુ સ્પીડમાં જવા દે છે, તે માટે તે આગળ જઈ રહ્યો છે. અમે શાંતિ જતા હતા અને આગળ જતાં ભારતીય રાષ્ટ્રીય માર્ગ આવે છે. તમે જોઈ શકો છો બોર્ડમાં જોઈ શકો છો. અને અમે આગળ જતાં તમે જોઈ શકો આર્મી કેમ્પ આવે છે અને આર્મી કેમ્પમાં તમે સ્ટાર્ટિંગમાં જોઈ શકો છો એક આર્મી ટેન્ક પડી છે. અને આ આર્મી કેમ્પ 1 થી 1.5 કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે. તમે જોઈ શકો છો માં ધૂળ પતે તે માટે અમે ચશ્મા લેવા ઉભા રહ્યા. નેસદ ચશ્માને જોતાં જ પહેલાં ગમી જાય છે, એ માટે તે કાકાને ચશ્મા સાફ કરવાનું કહે છે. તમે જોઈ શકો છો અને કાકા તેમને રૂમાલ વડે ચશ્મા સાફ કરી આપે છે. અને પછી નેસદને ગમી ગયા છે એટલે તે દર્પણમાં જોઈ રહ્યો છે અને બાલ પણ સરખા કરી તમે જોઈ શકો છો. લેવાના તો અને તમે જોઈ શકો છો અમે 3 જણા ચશ્મા લઈને અને આગળ વધીએ છીએ. અમે એક એક્ટિવા, હું અને નેસદ, અને બીજી એક્ટિવામાં છે જયેશ પટેલ. તમે જોઈ શકો છો અને અમે ચશ્મા લઈને થોડા આગળ વધ્યા તે તમે જોઈ શકો છો વાતાવરણ બદલાઈ ગયું છે, વરસાદ આવ્યું વાતાવરણ કર્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો પર્વત ઉપર પણ વાદળ છવાઈ ગયા છે, જેમ કે હાલ જ વરસાદ આવે તેવું વાતાવરણ થઈ ગયું છે. અને મિત્રો આગળ જતાં દૌલતાબાદનો કિલ્લો આવી રહ્યો છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. તે આ વિડીયો મેં દૂરથી ઉતાર્યું તે માટે નાનું દેખાઈ રહ્યું છે અને તમને જેટલું બને એટલું નજીકથી બતાવવાની કોશિશ કરી છું. અમે આ રવિવારે અમારા જોડે ટાઈમ ઓછો હતો તે માટે થઈને અમે તમને બતાવીને પણ આવતા રવિવારે તમને ફાઇનલ બતાવશું. તો મિત્રો તમે જોઈ શકો છો આવી ગયો છે દૌલતાબાદમાં એન્ટર થવાનો ગેટ. તો તમે જોઈ શકો છો આ ગેટમાંથી એક ટાઈમે એક જ ગાડી નીકળી શકે છે. તમે જોઈ શકો કેટલો જૂનો અને પુરાણો ગેટ છે રાજા સમયનો. ત્યાંથી આગળ તમે જોઈ શકો ભેંસો પણ ચરી રહી છે. અને જે સામે પર્વત દેખાય એના ઉપર મહાકાળીનું મંદિર છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો અમે ફાઇનલી મહાકાલીના મંદિરે આવી ગયા છે. અને મહાકાલીના મંદિરના ઉપર ફોટો પાડવાની મનાઈ હતી, તે માટેથી અમે નીચેથી જ વિડીયો ઉતારીને તમને બતાવી દઈએ છીએ. અને ઉપર ફોટા પાડવાની મનાઈ છે તે માટે અમે ઉપર વિડીયો ઉતાર્યો નથી મિત્રો. તો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો અમે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ આવી ગયા છે. તમે જોઈ શકો લોકેશન સારું છે ફોટા પાડવા માટેનું. તો અમે અહીંયા ફોટા જ પાડવા આવ્યા છે. તમે જોઈ શકો છો પાછળ તળાવ છે, પાછળ પર્વતો છે. અને તમે તો ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો અમે ફોટા પાડવાનું ચાલુ કરી નાખ્યું. નેસદ દેશના ફોટા પાડી રહ્યો છે તમે જોઈ શકો. અને ફાઇનલી અમે ફોટા પાડીને જઈએ છીએ મકઈનો ડૂડો ખાવા. તો તમે જોઈ શકો છો મિત્રો અમે જઈએ છીએ આગળ મકઈના ડૂડાવાળા જોડે. અને નેસદ અને જયેશ ચાલી રહ્યા છે આગળ. અને તે જઈને મકઈના ડોડાવાળા ભાઈ જોડે ભાવતોલ કરે છે. અને 1.30માં પછી અમને 2.50માં બી આપી દે છે, તમે જોઈ શકો છો. અને ફાઇનલી મકઈનો ડોડો શેકવાનું ચાલુ થઈ જાય છે. શકો છો આપણો મકઈનો ડોડો જોઈ રહ્યા છો મિત્રો. તમે જોઈ શકો છો હાથે વડે ઘડી ફેરવી રહ્યા છે. અને ફાઇનલી તમે જોઈ શકો છો આપણો મકઈનો ડોડો રેડી થઈ રહ્યો છે. અને તેના ઉપર લીંબુ અને મરચું લગાવી રહ્યા છે ભાઈ, તમે જોઈ શકો છો. અને મકઈનો ડોડો પાર્સલ કરાવીને આગળ ખાઈએ છીએ. તો તમે જોઈ શકો છો જયેશ પટેલ મકઈનો ડોડો ખાઈ રહ્યો છે. અને આટલા જતાં અમારો વ્લોગ પૂરો થાય છે. અમારો વ્લોગ જોવા બદલ તમારો આભાર.